વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના લીખવડ ગામેથી ઘણા વ્યક્તિઓ અહીંયા આવ્યા છે અને કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રીને શું મુદ્દો છે એમની પાસેથી જાણીએ. જી, શું નામ છે આપનું? છગનભાઈ ગોપાળભાઈ ચારે. છગનભાઈ, શું મુદ્દો લઈને આવ્યા છો આજે તમે લોકો અહીંયા? અમે મુદ્દો બીજો છે કે આ પેલા ધર્મ પેલા ચર્ચ બનાવવાની એ ક્રિશ્ચન લોકો છે ને, એ મારો ભાઈ જ છે. એ કંઈ બીજો બહારથી વિષ્ણુભાઈ પાંડુભાઈ સારે. અને આ કઈ જગ્યાએ બનાવે છે? આ લીખવડ બેડપાડા ફળિયામાં એને જ જગ્યા છે, પણ હજુ વિભાજન કરવાનો એને બાકી છે એમ. એટલે એ લોકો સામે એ લોકોની સહમતિ લેવા વગરની એ લોકોએ ત્યાં પેલા ફૂટિંગ કાઢ્યા ચાલુ કરે, મંદિર બનાવવા ચાલુ કરે છે. તમે ગામના સરપંચને કઈ રજૂઆત કરી? સરપંચને એને સમિતિ આપેલી છે. એ લોકોએ 5-6 લોકોએ સમિતિ આપેલી, પણ એ લોકોની ખાસ જમીનવાળાને તો સમિતિ રહેવા જોઈએ કે નહીં. અચ્છા, સરપંચે જમીન માલિકની પરમિશન વગર આપી દીધી છે? હા, સમિતિ આપી દીધી છે. મેન મુદ્દો તે છે. એટલે એ વસ્તુ છે ને, આ ભાગ નથી થયેલા ને એ લોકોએ સમિતિ આપીને પેલા કામ ચાલુ કરાવેલું છે સરપંચે. જે લોકો 5 કે 6 જણા એ સમિતિ આપેલી છે, પણ આટલા મોટો ગામ લીખવડનું કમસે કમ 1000-1200 ઘેર છે અહીંયા, તો પછી એ લોકોને બધાની સમિતિ રહેવા જોઈએ કે નહીં. આ સરપંચને એકલેની થોડી ચાલે કેમ? જી, તો શું માંગ છે તમારી? અને જિલ્લા કલેક્ટરે શું કીધું તમને? એટલે અમે બંધ કરવા માંગે આ વસ્તુ. બાપ દાદાથી આ વસ્તુ આપણે આ કિચન કે હું ગમે તે અમારી ધર્મ ખબર નથી. અમે આગળથી સનાતન ધર્મ, હિન્દુ ધર્મ, આપણે જે દેવી દેવતાને પૂજન કરે તે છે. એ લોકો આજે ત્યાં આ ચર્ચ ઊભા કરીને અને ટ્રસ્ટની અંદર એ જગ્યા જાય તો પછી એ ટ્રસ્ટના માણસ જે અસલી ક્રિશ્ચન છે તે આવીને બેસી જાય ને અમારી જમીનમાંથી તો કાઢી નાખે. એ લોકો એ તો નકલ માગે કે નહીં. એટલે કાંઈ એમને એમની બધાની સમિતિ માગે, પછી એ લોકો તો આપણને તો ઉપર હાથ કરીને બહાર નીકળવું જ પડે. જી, શું નામ છે તમારું અને આજે કલેક્ટરમાં રજૂઆત કરી, સાહેબે શું કીધું? મારું નામ સોમાભાઈ સોનેભાઈ સારે. મારે કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરવા માટે મેં આવેલું છે. તો મારે ગામમાં લીખવડ બેડપાડા ફળિયો મારે ગામમાં ખ્રિશ્ચનનું ચર્ચ બનતો છે. તો ચર્ચ બને તો એ અમારા બાપ જિંદગી છે. આ ચર્ચ અમારે જોયેલું નથી ને આપણા એ ધર્મ આપણે અપનાવેલો નથી. તો પછી આ અમે ના પાડતો છે, એ નહીં બનવા જોઈએ. એ મારી વિનંતી છે. ને પાછો આ મારે ગામનું જો સરપંચ ખરો ને, તો આ સરપંચની ગામના કે જે જમીન જેને લાગતી વખતી જમીન છે, એ રામુભાઈ બાળુભાઈ સારેનો પોયરો છે. પેલા કાશીરામ ને આનંદ ને ઉત્તમ ને સીતારામ, આ 4 પોયરો છે. ને રામુના પોયરો તો એને પૂછેલો નથી. એને પૂછવા વગર આ લોકોને જમીનમાં નામ છે. એને પૂછવા વગર સમિતિ વગરે આ લોકોની સમિતિ લીધી નથી. અને પછી સમિતિ વગરે આ લોકોએ આ સરપંચને એને લેટર પેડ પર સહી કરીને આપી દીધી કે અમે પરવાનગી આપી દીધી આ લોકોને ચાલુ કર્યો બનાવવાનો. તો અમે ના પાડતો છે. એ અમે આ પ્રશ્ન લઈને અમે કલેક્ટર સાહેબ પાસે આવેલો છે. કલેક્ટર સાહેબે શું કીધું આપને? ને તો તેને તો અમે નહીં ગયેલો, આ પહેલો જ ગયેલો હતો. પણ કલેક્ટર સાહેબ તો એ આવે ત્યાં આવે પછી આપણે જવાબ લઈ લે, તપાસ કરાવે.